સુરેન્દ્રનગરના રેસમિયા નજીક લુપ્ત પ્રાણી એવા શાહુડીના માંસ સાથે ફોરેસ્ટ ટીમે 3 લોકોની અટકાયત કરી, જ્યાં શાહુડીના માંસ અને શારીરિક અંગો સાથે હંસાબેન વાઘેલા, વિનોદ ભાટી અને કાળુ ભાટી નામના લોકોની અટકાયત કરવામાં આવી છે. આણંદ જિલ્લાના સુંદરપુરા પ્રાથમિક શાળામાં કિશોરને માર મારવાની ઘટનાના મામલે જિલ્લા શિક્ષણ અધિકારીએ તપાસનો આદેશ આપ્યો. મહત્વનું છે કે 2 દિવસ અગાઉ શાળાના આચાર્ય હિરેન બ્રહ્મભટ્ટે વિદ્યાર્થીને છાતીમાં લાત મારી હતી. બનાસકાંઠાના દુષ્કાળગ્રસ્ત ખેડૂતો માટે ખુશીના સમાચાર સામે આવે છે, જ્યાં વર્ષ 2018માં દુષ્કાળમાં નુકસાની વળતર ચૂકવવા માટે કોર્ટે આદેશ કર્યો છે. મહત્વનું છે કે 6 વર્ષ અગાઉ દુષ્કાળ જેવી સ્થિતિમાં જિલ્લાના 8,762 ખેડૂતોને નુકસાન થયું હતું, જે બાદ વીમા કંપનીએ વળતર ન ચૂકવતા ખેડૂતોએ ગ્રાહક સુરક્ષા કોર્ટમાં ફરિયાદ કરી હતી. રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા આગામી 5 દિવસ રાજ્યનું વાતાવરણ સૂકું રહેવાની આગાહી કરી છે. તેમજ આગામી દિવસોમાં રાજ્યમાં લઘુત્તમ તાપમાનમાં કોઈપણ ફેર નહીં પડે, તેમજ આગામી દિવસોમાં રાજ્યમાં વરસાદની શક્યતા નહિવત છે. જૂનાગઢના માણાવદરમાં થયેલા તોડકાંડ મામલામાં તપાસ એટીએસને સોંપવામાં આવી છે. જટિલ કેસ હોવાથી ડીજીપી વિકાસ સહાયે એટીએસને તપાસ સોંપી છે. રેન્જ આઈજી કચેરીના પીઆઈ એસએન ગોહિલે પીઆઈ અરવિંદ ગોહિલ અને એએસઆઈ દીપક જાની વિરુદ્ધ બી ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી, જેમાં એકાઉન્ટ ફ્રીઝ કરવા બાબતે મૂળ રહેવાસી કેરાળાના રહેવાસી અરજદાર કાર્તિક ભંડારીને ઈડીમાં રિપોર્ટ કરવાની ધમકી આપવામાં આવી હતી. જૂનાગઢમાં તોડકાંડ મામલે માણાવદર સીપીઆઈ તરલ ભટ્ટને સસ્પેન્ડ કરવામાં આવ્યા. આ મામલે રેન્જ આઈજી નિલેશ જાજડિયા દ્વારા પ્રતિક્રિયા આપતા જણાવવામાં આવ્યું કે અરજદારની અરજી જોયા બાદ એકાઉન્ટ એસઓજીના પીઆઈ અને એએસઆઈ દ્વારા 335 એકાઉન્ટ ફ્રીઝ કરવાનું જાણવા મળ્યું અને આ મામલામાં તરલ ભટ્ટે ટેકનિકલ મદદ કરેલી હતી. પાટણમાં રેતી ખનન મામલે ગાંધીનગર વિજિલન્સની ટીમ દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી. સમીના દાદર ગામે ગેરકાયદેસર રેતી ખનન મામલે વિજિલન્સની ટીમે દરોડા પાડી 9થી વધુ ડમ્પર અને મશીનરી જપ્ત કરી હતી. વિજિલન્સની ટીમ દ્વારા આ પ્રકારની કાર્યવાહીને લઈને ખનીજ માફિયાઓમાં ફફડાટ ફેલાયો, ત્યારે હાલ વિજિલન્સે જીપીએસના આધારે નદીના પટમાં માપણી કરવાની કામગીરી હાથ ધરી હતી. વડોદરાના હરણી તળાવ બોટકાંડ બાદ અમદાવાદ શિક્ષણ વિભાગ જાગ્યો. અમદાવાદમાં શિક્ષણ અધિકારીએ તમામ સ્કૂલોને પ્રવાસે લઈને સતર્ક રહેવા આદેશ આપ્યો છે, તેમજ કોઈપણ પ્રકારની જોખમકારક જગ્યાએ બાળકોને નહીં લઈ જવા સૂચના આપી છે, તેમજ વાલીઓને વિશ્વાસમાં લીધા વિના કે ખોટી માહિતીના આધારે બાળકોને પ્રવાસે ન લઈ જવા તાકીદ કરી છે. ગુજરાત સરકાર દ્વારા શિક્ષણમાં ભરતી અંગે મહત્વના ફેરફારો કરવામાં આવ્યા હતા, જેના અનુસંધાને ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા ક્લાર્કની ભરતીમાં નવા નિયમો મુજબ ફેરફારો કરાયા. હવેથી 12 પાસની જગ્યાએ સ્નાતક હોવું ફરજિયાત ગણાશે. વડોદરામાં હરણી બોટ દુર્ઘટના બનતા આખા રાજ્યમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા. જોકે આ ઘટના બાદ કોર્પોરેશનના અધિકારીઓ દોડતા થયા અને લોકોની સલામતી માટે ચકાસણીની શરૂઆત કરી, જે અંતર્ગત વડોદરા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની 100 શાળાઓમાંથી 7 શાળાઓના બિલ્ડિંગ જોખમી હોવાનું બહાર આવ્યું. આ 7 શાળાને કોર્પોરેશને નોટિસ ફટકારી છે. સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના પશુપાલકો માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે, જ્યાં સાબર ડેરીએ ગાય અને ભેંસના દૂધના ભાવમાં વધારો કર્યો છે, જેમાં ભેંસના દૂધમાં કિલો ફેટે 10 રૂપિયાનો વધારો તો ગાયના દૂધમાં 5 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. રાજકોટ શહેરમાં વાસી ખોરાક વેચતા ધંધાર્થીઓ ચેતજો. કોઈપણ પેઢી કે કંપની આરોગ્યને હાનિ પહોંચાડે તેવી પ્રોડક્ટ વહેંચે તો મહાનગરપાલિકા આ ફેક્ટરીને સીલ કરાશે. આજે જીઆઈડીસી વિસ્તારમાં આવેલ પેઢીમાંથી અખાદ્ય જથ્થો મળી આવ્યો છે. સ્વાસ્થ્ય માટે હાનિકારક દાબેલા ચણાનો મળી આવતા ફેક્ટરી સીલ કરવામાં આવી. થોડા સમય પહેલા જ 5 ટનથી વધુ જથ્થો મળી આવતા કડક કાર્યવાહી કરવામાં આવી. જો તમે બહારના ઇડલી સાંભાર ખાવાના શોખીન હોવ તો આ સમાચાર તમારા માટે છે, જ્યાં પંચમહાલના ગોધરાના નામાંકિત ચોપાટી હોટલમાં ઇડલી સાંભારમાંથી વંદો નીકળ્યો. વંદો નીકળ્યા બાદ ગ્રાહકે જ્યારે ફરિયાદ નોંધવા આવી ત્યારે હોટલ દ્વારા દાદાગીરી કરી હોવાનો આક્ષેપ ગ્રાહકે કર્યો. હાલ આ સમગ્ર મામલે ગ્રાહકે યોગ્ય કાર્યવાહીની માંગ કરી છે. છોટાઉદેપુર જિલ્લામાં વધુ એકવાર કેનાલમાં મસમોટું ગાબડું પડ્યાના વિડીયો સામે આવ્યા. સંખેડા તાલુકાના કાવીઠા ગામે
મિયાંગામ બ્રાન્ચ કેનાલની માઇનોર કેનાલમાં મસમોટું ગાબડું પડતા લાખો લીટર પાણીનો વેડફાટ થયો. હજુ 2 દિવસ પૂર્વે જ સમારકામ કરાયું હતું. કેનાલ રિપેરિંગ કરાયું ત્યાં ફરીથી કેનાલમાં પાણી છોડાયા બાદ ગાબડું પડતા મોટા પાયે પાણી વહી રહ્યું છે. રાજકોટ મહાનગરપાલિકા તંત્રની ઘોર બેદરકારી સામે આવી, જ્યાં આરએમસી તંત્રની માલિકીવાળા વાહનો જ પ્રદૂષણ ફેલાવી રહ્યા છે. તંત્રના વાહનોના કારણે લોકોના આરોગ્ય પર જોખમ ઊભું થઈ રહ્યું છે. સોમનાથમાં ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. સોમનાથ મંદિર નજીક સરકારી જમીન પર ગેરકાયદેસર બનાવેલા મકાનો અને ઝૂંપડાઓને તોડી પાડવામાં આવ્યા, જેમાં 21 પાકા મકાનો સહિત 100 જેટલા ઝૂંપડા તોડી પડાયા. મંદિરની પાછળના ભાગે આવેલી સરકારી જમીન ખાલી કરવામાં આવી છે. સૌરાષ્ટ્રના પ્રસિદ્ધ તીર્થ સોમનાથ મંદિર નજીક તંત્રે મેગા ડિમોલિશન શરૂ કર્યું હતું. 17 વીઘા જેટલી વિશાળ જગ્યામાં ગેરકાયદેસર પેશ કદમી હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. આ વખતે કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે બહોળી સંખ્યામાં પોલીસ જવાનોનો કાફલો અને વહીવટીતંત્ર સાથે ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી. સોમનાથ મરીન પોલીસ ચોકી આસપાસના વિસ્તારમાં કામગીરી શરૂ કરાઈ હતી. જૂનાગઢમાં મુખ્યમંત્રીની ટકોર પછી ડિમોલિશનની કામગીરી શરૂ કરાઈ, જ્યાં શહેરના કાળવાના પુલ પાસે રહેતા ગરીબ લોકોના ઝોપડા તોડવાનું કામ શરૂ કરવામાં આવ્યું. જો કે આ સમગ્ર મામલે લોકોનું કહેવું છે કે તંત્ર દ્વારા કોઈપણ નોટિસ આપ્યા વગર જ અધિકારીઓએ દબાણની કામગીરી હાથ ધરી, તો આ સમગ્ર દ્રશ્યો જોઈને કહી શકાય કે સરકાર દ્વારા સાચા અર્થમાં નડતરરૂપ દબાણોને દૂર કરવામાં આવશે કે પછી માત્ર ગરીબ લોકોને હેરાન કરીને સરકાર સંતોષ માનશે. પાટણ જિલ્લા વિકાસ અધિકારીએ કરેલી વેરા વસૂલાતની કડક ઉઘરાણીનો પત્ર વાયરલ થયો. જિલ્લામાં આવેલા 500 જેટલી ગ્રામ પંચાયતોમાં તલાટી કમ મંત્રીની ગ્રામ પંચાયતનો વેરો ઉઘરાવવામાં નબળા સાબિત થયા છે. ત્યારે આ પત્રમાં 116 જેટલા તલાટી કમ મંત્રીના પગાર ભથ્થા અટકાવવા ચીમકી આપવામાં આવી છે. અમદાવાદની લોકસભાની 2 બેઠક માટે કોંગ્રેસે તમામ 16 વિધાનસભાના પ્રભારી નિમ્યા છે, જેમાં ઘાટલોડિયા વિધાનસભાના પ્રભારી તરીકે ભીખુભાઈ દવે, વેજલપુર વિધાનસભાના પ્રભારી તરીકે હિરેન પટેલ, વટવા વિધાનસભાના પ્રભારી તરીકે શૈલેષ શિંદે, એલએસબ્રિજ વિધાનસભાના પ્રભારી તરીકે હિતા પરીખ, નારણપુરા વિધાનસભાના પ્રભારી તરીકે દેવર્ષી શાહની નિમણૂક કરવામાં આવી છે. ભરૂચના દેડિયાપાડામાં કોંગ્રેસ દ્વારા ફૈઝલ પટેલની આગેવાનીમાં આદિવાસી જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જેમાં મોટી સંખ્યામાં આદિવાસી લોકો કાર્યક્રમમાં જોડાયા. જેમાં હું તો લડીશના બેનર સાથે ફૈઝલ પટેલનું સ્વર્ગસ્થ અહેમદ પટેલ સાથે કોંગ્રેસે પોસ્ટર જાહેર કરી ચૂંટણી પ્રચાર પ્રારંભ કર્યો હતો. અમદાવાદમાં એએસઆઈને ટક્કર મારી મોતને ઘાટ ઉતારવાનો મામલે ડીજીપી વિકાસ સહાયે સાબરકાંઠામાં એએસઆઈ બલવંત નીનામાના પરિવારજનોની મુલાકાત લીધી. સાબરકાંઠાના વિજયનગરના સરોલી ગામે એએસઆઈ બલવંત નીનામાનું વતન છે. ઉલ્લેખનીય છે કે બુટલેગરે કારથી મારેલી ટક્કરમાં એએસઆઈ બલવંત નીનામાનું મોત નીપજ્યું હતું. એએસઆઈ બલવંત નીનામાના મોત બાદ પરિવારજનોમાં ભારે રોષ જોવા મળ્યો. ત્યારે ડીજીપી વિકાસ સહાયે તેમના પરિવારની મુલાકાત કરીને સાંત્વના પાઠવી હતી. વિસનગરમાં એક હિટ એન્ડ રનની ઘટનામાં બેફામ રિક્ષા ચાલકે સાયકલ સવારને અડફેટે લીધો. વિસનગરથી મહેસાણા જતા રોડ ઉપર સાયકલ ચાલક જયંતિભાઈ પ્રજાપતિને રિક્ષા ચાલકે ટક્કર મારતા તેઓ ઇજાગ્રસ્ત થયા હતા. અકસ્માત સર્જી રિક્ષા ચાલક ફરાર થઈ ગયો, જ્યારે જયંતિભાઈનું સારવાર દરમિયાન મોત નીપજ્યું. રિક્ષા ચાલક વિરુદ્ધ વિસનગર શહેર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.